નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 9 ની અંદર આપણે મિત્રો નવી જે સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં વિદ્યાર્થી મિત્રો ગુજરાતીનો ભાગ નંબર 2 માં જે પાઠ નંબર 5 ગુર્જરીના ગૃહકુંજે જે પાઠ આપવામાં આવેલો છે, જે તમને ભાગ નંબર 2 માં પાના નંબર 110 થી 115 ઉપર મળી જશે, જેનું સચોટ અને સાચું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં તમે નવા આવેલા હશો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયોનું સોલ્યુશન છે એ ઝડપથી મોકલી શકીએ। ગુર્જરીના ગૃહકુંજે જે મિત્રો કાવ્ય છે, જે વિભાગ નંબર 5B જે મિત્રો તમારી વાર્ષિક પરીક્ષામાં પૂછાતું હોય છે, ખાસ પ્રથમ પરીક્ષા હોય કે દ્વિતીય સત્રાંત પરીક્ષા હોય, જેમાં વિભાગ બીમાં મિત્રો તમારી પદ્યમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે। આ પ્રશ્નો પણ આપણે ખાસ ઉપયોગમાં મિત્રો લેવાના છે, ખાસ વાંચીને તૈયાર પણ કરવાના છે, જે તમારી આવનારી પરીક્ષામાં પણ પૂછી શકે એવા પ્રશ્નો છે। જેમાં મિત્રો પહેલું છે જોડકા સ્વરૂપે મિત્રો ફરીથી જોડવાના છે। ત્રિભુવનદાસ લુહાર, તો મિત્રો ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ સુંદરમ છે। અને બીજું છે ગુર્જરીના ગૃહકુંજે, તો એ છે વસુધા। એના પછી બ છે ખાલગ્યા પૂરવાની છે। 3 કવિ વસંતમાં ખાલગ્યાનો અવાજ સાંભળ્યો છે, તો જવાબ આવશે મિત્રો કોયલ, જે આપણે અહીંયા ખાલગ્યામાં લખીશું। 4 ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં ખાલગ્યા પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થાય છે, તો જવાબ આવશે જન્મભૂમિનો। 5 જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલગ્યા ભમ્યા હતા, તો જવાબ આવશે જગતમાં, જે આપણે ખાલગ્યામાં લખીશું। હવે પ્રશ્ન 1નો ક છે, એક વાક્યમાં ઉત્તર લખવાના છે। છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એવો છે કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનો મુખ્ય ભાવ કયો છે, તો અહીંયા મિત્રો આપણો જે મુખ્ય ભાવ પ્રગટ થાય છે તે છે માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ। પ્રશ્ન 1નો ડ છે, 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે। 7મો પ્રશ્ન છે કવિનો બાલ્યકાળનો અનુભવ તમારા શબ્દોમાં લખો, તો અહીંયા જવાબ આપણે લખી શકીએ કે કવિનો બાલ્યકાળનો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો, અહીં જ પાપા પગલે માંડી અર્થાત શૈશવ વીત્યું, એમના યૌવનથી વાદળી પણ અહીં જ બરસી હતી, એમનું યુવાન પણ અહીં જ પાંગર્યું હતું, તો આપણે આ રીતેનો જવાબ લખી શકીએ। પ્રશ્ન મિત્રો 8 છે, કવિનો વતન પ્રેમ કાવ્યના આધારે વર્ણન કરવાનું છે। જવાબ લખીશું કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થાય છે। વતનમાં, ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા, નદીઓમાં નાહ્યા, કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો, કવિ સમગ્ર દુનિયા ફર્યા પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય પ્રાપ્ત થયું નથી। સરસ મજાનો જવાબ આ રીતે લખી શકાય। હવે પ્રશ્ન 1ની અંદર મિત્રો ઈ છે, 7-8 લીટીમાં ઉત્તર લખવાના છે। જેમાં 9મો પ્રશ્ન છે તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા શબ્દોમાં તમારે કોઈ પણ એક બાળપણનો જેમને યાદ હશે સરસ મજાનો પ્રસંગ, બરાબર, એ આપણે અહીંયા લખવાના છીએ। 10મો પ્રશ્ન છે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા 7-8 વાક્યો લખવાના છે। ચાલો આપણે મિત્રો જોઈશું। કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજેથી ગુજરાતના ગૌરવની કથા શરૂ થાય છે। કવિની જન્મભૂમિ ગુજરાત છે, કવિએ ગુજરાતની સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે। ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવ છે। શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે। વસંત ઋતુમાં કોકિલાના ટહુકાથી, કોકિલા એટલે કોયલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે। અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે। કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે। કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે। ગુજરાત અર્થાત વતનનો માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સધિયારો આપે છે। તો આવી રીતે આપણે આનો જવાબ પણ લખી શકીએ। હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી વ્યાકરણ વિભાગ છે, જેમાં 11મો પ્રશ્ન છે સાચી જોડણી શોધીને લખો, તો ગુર્જરી, તો અહીંયા મિત્રો ગુર્જરી આ રીતે લખાય છે। પૌરુષ મિત્રો આ રીતે લખાશે। અહીંયા મિત્રો પૌરુષ છે એ આપણે આ રીતે લખીશું। આ રીતે આમ તો જે આપેલું છે સાચું જ લાગે છે, પરંતુ આપણે આ રીતે લખાતું હોય છે, બરાબર। સસલાનો સ છે પાછળ, પૌરુષ, રેડી, બીજા નંબરનું। એના પછી વિશ્વવાળી આ રીતે લખાશે। 12મું છે વિકલ્પ સ્વરૂપે સાચા પ્રકારો સંજ્ઞાના ઓળખવાના છે। પર્વત, પર્વત એ જાતિવાચક થાય। સુખ ભાવવાચક, ગૃહમાયા ભાવવાચક, વાડી એ જાતિવાચક થાય। પ્રશ્ન મિત્રો 13 છે, નીચેના પ્રશ્નો છે એના સમાનાર્થી શબ્દ લખવાના છે। આંખ તો લોચન, નસ તો નાડી અને કોકિલ તો નર કોયલ, બરાબર થશે। 14મું છે
નીચેના શબ્દોમાંથી કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. ગુર્જરી, ગુર્જરીમાં મિત્રો પર પ્રત્યય રહેલો છે. પછી 15મો છે શબ્દોનો લિંગ ઓળખાવો. તો વાડી એ સ્ત્રીલિંગ છે, ખેતર એ નપુંસકલિંગ અને જગત એ પણ નપુંસકલિંગ છે. હવે આપણે જોઈશું 16મો પ્રશ્ન છે, એમાં અલંકાર ઓળખવાના છે. પહેલું છે નદીઓમાં નાહ્યા અળુટિયા કુદરતી પાનેતરમાં, તો એ રૂપક અલંકાર છે. બીજું છે વિશ્વવાડીને સુફલિત કરવા નસથી રસ આપ્યા, તે એ પણ રૂપક છે. અને ત્રીજું અહીં અમારા યુવન કેરી વાદળીઓ વરસેલી, એ પણ મિત્રો રૂપક અલંકાર છે. 17મો છે અહીંયા તમને સાચો સમાસ ઓળખવાનો કીધેલો છે. વિશ્વવાડી કર્મધાર્ય અને ગૃહકુંજ એ પણ કર્મધાર્ય સમાસ છે. એના પછી વિશેષણ ઓળખવાનું છે. પહેલું છે આંખ અમારી ખુલ્લી અહીં પહેલી, અમારી એ મિત્રો સાર્વનામિક વિશેષણ કહેવાય. બીજું અહીં રોયા કલોલિયા, તો અહીં એ સ્થળવાચક છે. ત્રીજું ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન છે, તો અમારું એ સાર્વનામિક વિશેષણ છે. ચોથું પગલી ભરી અહીં પહેલી, પહેલી એ ક્રમવાચક સંખ્યા વાચક વિશેષણ છે. પાંચમું અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી, તો અહીં એ સ્થળવાચક છે. 19મો છે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધવાનું છે. પહેલું છે અમે ભમ્યા અહીંના ખેતરમાં, તો અમે એ શું છે? એ મિત્રો સર્વનામ છે. પછી પ્રશ્ન 20 છે નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખવાના છે. જીવન તો મરણ થાય, પહેલી તો છેલ્લી, પ્રાણ તો નિષ્પ્રાણ, ખુલ્લું તો બંધ, ઉઠવું તો બેસવું, કુદરતી તો કૃત્રિમ, યુવાન તો વિદ્વત્વ, બરાબર, અને રસ તો નીરસ. 21મો છે નીચેનો કાળ ઓળખવાનો છે. અમે ખેતરમાં ભમ્યા હતા, તો એ ભૂતકાળ છે. 22મો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું છે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ, જેને કોતર કહેવાય. બીજું સારા ફળવાળું, તો એને સુફળ કહેવાય. ત્રીજું પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર, તો એને પાનેતર કહેવાય. ચોથું નાના બાળકનું પગલું, એને પાપા પગલી કહેવાય. અને પાંચમું વૃક્ષોને નવપલ્લવિત કરનારી ઋતુ, તો એને વસંત ઋતુ કહેવાય. 23મો પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધી લખો. અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણજણતા ઉરતંતે, તો રણજણ એ મિત્રો રવાનુકારી કહેવાય. હવે આપણે જોવાના છીએ વિભાગ ડી, જેમાં લેખન વિભાગ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો નિબંધ લખવાનો છે. નિબંધ છે મારા શૈશવના સંસ્મરણો. મિત્રો સરસ મજાનો નિબંધ છે, આપણે અહીંયાથી લખીશું. બરાબર, આ નિબંધ તમારી આવનારી પરીક્ષામાં પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો ખાસ મિત્રો તૈયાર છે, તૈયારી પણ તમારે અહીંથી કરી લેવાની રહેશે. મેં ધીમે રહીને સ્કીપ કરું છું. અહીંયાથી તમારે મિત્રો નિબંધ છે એને લખવાનો રહેશે. બરાબર, આ ભાગ તમે ખાસ સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, અથવા તમે મિત્રો વિડીયોને પુશ કરી અટકાવીને પણ લખી શકો છો. તો સરસ મજાના આ રીતે તમારે મિત્રો આનો નિબંધ પણ લખવાનો છે. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો મિત્રો ખૂબ જ ગમ્યો હશે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.